મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર પર હુમલાનો મામલો છે તે સામે આવ્યો છે। અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે। એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બાઉન્સર દ્વારા આ હુમલો છે તે કરાયો હતો। ત્યારે ડીવાયએમસી મિરાંત પરેખની ઓફિસ બહાર જ આ સમગ્ર ઘટના છે તે બની હતી, જ્યાં મહિલા પત્રકાર પર હુમલો કરાયો છે। ઘટનાને પગલે એસડીપીઆઈ સંસ્થા દ્વારા આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે। એએમસીની ઓફિસમાં બાઉન્સરના ત્રાસ અને હુમલાની ઘટના વધી છે, ત્યારે હવે આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર પર હુમલા થયાની ઘટના બની છે। શાકભાજી વિક્રેતા પર પણ બાઉન્સરો દ્વારા જે હુમલો છે તે કરાયો હતો। બાઉન્સરના હુમલાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની એસડીપીઆઈની માંગ છે તે હવે ઉઠી છે। ડીવાયએમસી મિરાંત પરેખની ઓફિસ બહાર જ આ સમગ્ર ઘટના બની હતી। બાઉન્સરોનો ત્રાસ છે તે યથાવત જોવા મળ્યો છે। ઘટનાને પગલે એસડીપીઆઈ સંસ્થા દ્વારા હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ બાઉન્સરો સામે કાર્યવાહી થાય તેને લઈ હવે આવેદનપત્ર આપ્યું છે। એએમસીની ઓફિસ બહાર બાઉન્સરના ત્રાસ અને હુમલાની ઘટના છે તે વધી છે। બાઉન્સરો પોતાના જે હકનો ઉપયોગ નથી કરતા તે લોકો પર પણ ત્રાસ ગુજારે છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર પર પણ હુમલાની ઘટના છે તે બાઉન્સર દ્વારા અંજામ આપવામાં આવ્યું હતું। આ મામલે હવે જે આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે। ડીવાયએમસી મિરાંત પરેખની ઓફિસ બહાર આ સમગ્ર ઘટના છે તે બની હતી, ત્યારે ઘટનાને પગલે એસડીપીઆઈ સંસ્થા દ્વારા હવે આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે। એસડીપીઆઈ સંસ્થાએ આ બાઉન્સરો સામે હવે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। એએમસીની ઓફિસ બહાર આ સમગ્ર ઘટના છે તે બની છે। એએમસીના બાઉન્સરો ટ્રાન્સ કરતાવી રહ્યા છે। કાલે એએમસીના જે બાઉન્સરો દ્વારા પત્રકાર જે આપણા દેશનો ચોથો સ્તંભ છે તેને ગેરવર્તણૂક કરવામાં આવ્યું। એના અગાઉ પણ 3 દિવસથી લગાતાર એમની ગેરવર્તણૂકની વિડીયો આવતી હોય છે। જેવી રીતે કે વેજલપુરમાં પણ દબાણકર્તાઓ તેમને ઉઠાવતા સાથે જ એમને મારી અને ગેરવર્તણૂક કર્યું તો એને આગળ પણ એવા એમના વિડીયો આવેલા છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એએમસીના આ અધિકારીઓને રાખવાની શું જરૂર છે? અને ખાસ કરીને આ પત્રકારો સાથે જે ગેરવર્તણૂક કર્યું અને એમાં મિરાંત પરીખ સાહેબની ઓફિસથી બહાર આ જે ગેરવર્તણૂક કરવામાં આવ્યું, ત્યારે મિરાંત પરીખ સાહેબે તાત્કાલિક ધોરણે જે પગલાં લેવા જોઈએ કેમ ના લીધા? આ દેશનો ચોથો સ્તંભ, આપણા દેશના ચોથા સ્તંભના, અને આ લોકોનો જો હક છીનવામાં આવશે અને આ લોકોનો જો અવાજ બંધ કરવામાં આવશે તો પછી જાહેર નાગરિકને પણ કેવી રીતે આ લોકો સાંભળશે? કેમ કે આ મીડિયા મિત્રો આપણા મક્તમપુરા વિસ્તારની સમસ્યાને લઈને તેમને આપણા જે ડીવાયએમસી સાહેબ છે એમને સવાલ પૂછવા જઈ રહ્યા હતા અને તેમને રોકવામાં આવ્યા। આ ખૂબ જ દુઃખનીય ઘટના છે। અમે આને વખોડી દઈએ છીએ। આ ઘટનાને લઈને અમે કમિશનર સાહેબને પણ રજૂઆત કરીશું। અમે આજે આવેદનપત્ર આપ્યું છે ડીવાયએમસી સાહેબને। આ દક્ષિણ પશ્ચિમ ઝોનના અને સરખેજ, ખાસ કરીને સરખેજ અને મક્તમપુરા વોર્ડની ખૂબ જ સમસ્યાઓ છે। ડ્રેનેજ, રોડ, રસ્તા એની ખૂબ જ સમસ્યાઓ છે, પરંતુ એમાં રસ ન દાખવી અને આવા બાઉન્સરોને રાખવીને આ જે વર્તણૂક કરવામાં આવે છે આ કોઈ પણ દિવસે ચલાવી દેવામાં આવે એવું છે નહીં। અમે આમને આવેદનપત્ર આપીને રજૂઆત બી કરી છે કે તમે આ બાઉન્સરોને બ્લેકલિસ્ટ નહીં કરો તો અમે પોતે ગાંધી ચિંધ્યા માર્ગે આના અંગે અમે આંદોલન કરીશું। કેમ કે આ દેશના ચોથા સ્તંભને અવાજ બંધ કરવાનો જે કોશિશ કરી રહી છે એએમસી, અમે કોઈ પણ દિવસ ચલાવી દઈશું નહીં। આજ કાલ રાત્રે અમને મેસેજ મળ્યા અને એસડીપીઆઈના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અબ્દુલ હમીદ સાહેબને અમને જાણ કરી કે તમારે આ અંગે આવેદનપત્ર આપી અને ડીવાયએમસીને જાણ કરવી પડશે। તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અને મિરાંત પરીખ સાહેબને રજૂઆત કરી છે। અને અમે એમને એમ કહેવા માંગીએ છીએ કે સરખેજ વોર્ડ અને મક્તમપુરા વોર્ડમાં કેટલીક એવી સમસ્યાઓ છે જેનાથી જનતા એકદમ પીડિત છે। ડ્રેનેજના પાણીઓ તેમના ઘરમાં ઘૂસી જાય છે, પરંતુ આમાં રસ ન દાખવી આ જે ગેરવર્તણૂક માટે બાઉન્સરો રાખ્યા છે એ બંધ કરી દેજો, નહીં તો ટૂંક સમયમાં દેશમુખ ભવનને ભરી દેશું। મક્તમપુરાની સરખેજની જનતા લઈ આવીશું। વરસાદ જ્યારે આવે ત્યારે ઘરમાં પાણી ભરાઈ જાય છે, એના માટે તમારા પાસે યોગ્ય કોઈ પ્લાન નથી। વરસાદ જ્યારે આવે રસ્તાઓ તૂટી જાય છે તેના માટે તમારા પાસે યોગ્ય કોઈ પ્લાન નથી, પરંતુ આ જે દાદાગીરીઓ કરવાના જે પ્લાનો છે એ બંધ કરી દેજો, નહીં તો આંદોલન કરવામાં આવશે અને તુષાર દેશમુખ ભવનને પૂર્ણ રીતે ભરી દેવામાં આવશે। હા, હું એમ જ કહેવા માંગુ છું। શું જરૂર છે ભાઈ? તમારે સીસીટીવી કેમેરા છે ને તમારી ઓફિસની આગળ, એનામાંથી યુઝ કરી લેવાનું। આપણે કોઈ પણ એવો આવે અહીંયા દાદાગીરી કરતો હોય તો સીસીટીવી કેમેરા આવીને પોલીસને તપાસ આપી દેવાની, અને નહીં તો લોકલ પોલીસને અહીંયા કોન્સ્ટેબલો રાખી દેવાના। આ બાઉન્સરોને રાખીને દાદાગીરી કરવા માંગો છો? આ તમે જનસેવક છો। જનસેવકની ઓફિસની આગળ કોઈ પણ દિવસે તાળા ન લાગવા જોઈએ ને ઓફિસનો દરવાજો પણ બંધ ના હોવો જોઈએ।
જનતાના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને જ્યારે જનતાના પ્રતિનિધિ જનતાના અવાજને લઈને મીડિયાવાળા આવે છે અહીંયા, તો ત્યારે તમારા બાઉન્સરો તેમને ધક્કા મારે છે. આ કઈ રીતની લોકશાહી તમે જીવો છો? કાયદાથી ઉપર છો મિરાજ પરીખ સાહેબ, તો જણાવી દેજો, અમને પછી સારી રીતે કાયદાની રીતે જતા આવડે છે.